નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। જમરગામ પાસે ગુજરાત સરકારની એસટી અમારી સલામત સવારીની બસ બંધ પડતા મુસાફરો ગરમીમાં રઝળ્યા। છાસવારે એસટી બસ ભાડા વધારતી સરકાર બસ મેન્ટેનન્સમાં ધ્યાન નથી આપતી તેવો ઘાટ સર્જાયો। ગુજરાત સરકાર માર્ગ અને વાહન વ્યવહાર દ્વારા સૂત્ર બહાર પાડવામાં આવ્યું છે કે એસટી અમારી સલામત સવારી હાથ ઊંચો કરો અને બસમાં બેસો। ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહારની એસટી બસ અવારનવાર રસ્તામાં બંધ પડી જવું, ટાયરમાં પંચર પડી જવું, ઘણીવાર તો ટિકિટ આપવાના ઇલેક્ટ્રોનિક્સ મશીન પણ બંધ પડી જવાના બનાવ બનતા મુસાફરો પરેશાન થતા હોય છે। 2 દિવસ પહેલાં માંડળવાળી બસ બંધ પડતા સુરનગર સાકર બસમાં મુસાફરોને મોકલવાની ફરજ પડી હતી। ત્યારે પાલીતાણાથી વિરમગામ તરફ જતી બસમાં લખતર તાલુકાના જમ્મર ગામ પાસે પંચર પડતા બસ રોકી દેવાની ફરજ પડી હતી। સાથે બસમાં બેઠેલા મુસાફરોને બીજી કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ખરા તડકામાં કલાકો સુધી રોડ ઉપર ભૂખ્યા તરસ્યા બીજી બસની રાહ જોવાનો વારો આવ્યો હતો। આથી મુસાફરોમાં રોષ ફેલાયો હતો।